આત્મવિશ્વાસ, જેનાથી તમે બધા જ લોકો પરિચિત હોય છો, પરંતુ આત્મવિશ્વાસને ભરોસે છે ઘણી બધી વસ્તુ ના મૂકી શકાય. આત્મવિશ્વાસ એક ખોખલી વસ્તુ છે કે જે હંમેશાને માટે તમને ભ્રમમાં રાખે છે. આત્મવિશ્વાસ એક એના જેવું છે કે જેની પાસે કશું છે નહીં, પરંતુ એની ઉપર પરત ચડાવી દેવામાં આવે છે. જેવી રીતે આપણે કેળું હોય, કેળાની ઉપર છાલ હોય, પરંતુ છાલનું એટલું બધું મૂલ્ય નથી હોતું. મૂલ્ય કઈ વસ્તુનું હોય કે જે અંદરની વસ્તુનું જે મટીરિયલ છે કેળાની અંદર, મૂલ્ય એનું હોય છે. એવી જ રીતે કોન્ફિડન્ટ છે, આત્મવિશ્વાસ છે, ખોખલી વસ્તુ છે કે તમારી અંદર જ્યારે ઉર્જા પીક ઉપર હોય, તમારી ઉર્જા સારી હોય, અથવા તમારે કશું વસ્તુ તમે એવી ખાઈ લીધી હોય કે જે હાઈ પ્રોટીન હોય, હાઈ એનર્જેટિક હોય, અથવા તમે કોઈ એવા વાતાવરણમાંથી આવ્યા છો કે જ્યાં હંમેશા માટે શ્રેષ્ઠ લોકો રહે છે, એવા કલ્ચરની અંદર, એવા વાતાવરણની અંદર તમને જોઈએ કે હાઈ પીક આપવામાં આવે, તમને એ પ્રત્યક્ષ ઉર્જા આપવામાં આવે એ કક્ષાની, તો તમે પણ મોટિવેટ ફીલ કરી શકો. મોટિવેટ ફીલ કરવું કંઈ મોટી વાત નથી. અને આપણે જે હંમેશાને ભરોસે, કોન્ફિડન્ટને ભરોસે, આત્મવિશ્વાસને ભરોસે આપણી ગાડી ચલાવતા હોય તો સમજી લેવાનું કે આ ગાડી છે બહુ વધારે ચાલવાની નથી. આત્મવિશ્વાસની ક્યારે જરૂર પડે કે જ્યારે જીવનમાં કોઈ એવી વસ્તુનું કાર્ય કરવું હોય કે જે કાર્ય મૂલ્યવાન હોય જ નહીં. બાકી સાચા કાર્યમાં છે ક્યારે આત્મવિશ્વાસની જરૂર નથી જ પડતી, ક્યારે પણ નથી પડતી અને નથી પડતી. ક્યારે પણ સાચા કાર્યમાં છે આત્મવિશ્વાસની જરૂર પડતી જ નથી. આત્મવિશ્વાસની જરૂર જ ત્યારે પડે છે કે જે કામ આપણે કરતા હોઈએ એ કામ કરવા લાયક છે જ નહીં. મારે તમને કહેવું છે કે જ્યાં જ્યાં તમારો સ્વાર્થ છે હંમેશાની માટે કટ્ટરબદ્ધ રીતે છુપાયેલો હશે, ત્યાં તમને જીવનમાં ડર લાગશે. બાકી ડર છે જ નહીં. તમારે કોઈ પણ વ્યક્તિ સામે બોલવું છે, તમારે કોઈ પણ વ્યક્તિ સામે આત્મવિશ્વાસથી બોલવું છે, અમે એકદમ અડીગ રહીને બોલવું છે. પહેલી વસ્તુ તો કે તમને પબ્લિક સ્પીકિંગમાં લોકો વચ્ચે બોલતા અથવા કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા ડર લાગે છે, તો આ ડર કઈ વસ્તુનો છે? ડર શું કામે લાગે છે? હવે આપણે વાત મેં કરી કે ભાઈ સાચા કામમાં છે આત્મવિશ્વાસની જરૂર નથી, તો પછી સાબિતી પણ બને ને. સાબિતી વગર થોડી વાત બને. તમે લોકો એમ થોડી માની જવાના છો. વાત સમજી લો કે તમે જ્યારે લોકો સામે બોલવા માટે ઊભા રહો છો, અથવા કોઈ એવા વ્યક્તિને, એવા હ્યુમનને મળો છો કે જે તમારા માટે ઉચ્ચ દરજાનો છે, ઉચ્ચ કક્ષાનો છે. હકીકતમાં તો એવું કશું હોતું નથી, પરંતુ તમારી એક ધારણા હોય, તમારી એક માનસિકતા હોય છે. તમે મહેનતથી એ માનસિકતા અને એ સ્તર સુધી પહોંચી શકો છો કે જે એ સ્તર સુધી છે. એ સ્તર સુધી પહોંચવું એક માનસિકતા જ છે, એક પ્રેક્ટિસ જ છે. પરંતુ આપણે વાત મુદ્દાની કરીએ કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિ સામે બોલવા માટે તમે ગભરાઓ છો, તમને એવું ફીલ થાય છે કે ભાઈ હું ના બોલી શકું, તો પહેલી વસ્તુ કે ત્યાં તમારો સ્વાર્થ છુપાયેલો હોય. તમારે સામેવાળા લોકોથી રિસ્પેક્ટ જોતી હોય, તમારે સામેવાળા લોકોથી માન સન્માન અને ઇજ્જત હોય. એટલા જ માટે કે જ્યારે બોલો છો તો બધા હા પાડે છે કે નથી પાડતા, બધા માને છે કે નથી માનતા, બધાને ગમે છે કે નથી ગમતું. તમે સત્યને કેન્દ્રમાં રાખીને ત્યારે કાંઈ પણ કામ નહીં કરતા હોય, તમે એક લાલચની માફક તમે લોકો સામે બોલતા હોય કે ભાઈ મને નહીં આવડે, લોકોને ખોટું લાગી જાય તો લાગી જાય. હવે લાગી જાય તો એમાં ફર્ક શું પડવાનો છે? કશો જ ફર્ક નથી પડવાનો. તમારી ધાર તો નીકળવાની જ છે ને. તમારી ધાર તો નીકળવાની છે ને. હવે તો વાત એ પણ મહત્વની છે કે એમાં માહિર કેવી રીતે થઈ શકાય. માહિર થવું એ પણ એક મોટી વસ્તુ છે. એમાં માહિર કેવી રીતે થઈ શકાય, એને પોલિશ કેવી રીતે કરી શકાય. બધી જ વસ્તુને એક પોલિશની જરૂર પડે. જ્યાં સુધી એ વસ્તુને પોલિશ ના કરવામાં આવે ને ત્યાં સુધી વાત બને નહીં, ત્યાં સુધી એની ચમક છે બહાર ના આવે. પરંતુ પોલિશ છે એ પ્રેક્ટિસથી કરી શકાય છે. પોલિશ છે એ પ્રેક્ટિસથી કરી શકાય છે. કૃષ્ણ પણ સ્વયં અર્જુન સાથે સંવાદ ચાલે છે ત્યારે કહે છે કે ભાઈ અર્જુન બહાના ઘટાવે છે, બહાના બનાવે છે કે ભાઈ મગજ છે સરખું રહેતું નથી, વિચારનો ફ્લો છે એકદમ ચાલતો રહે છે. ત્યારે કૃષ્ણ શું કહે છે કે ભાઈ આને પણ શાંત કરી શકાય છે, પરંતુ સંયમથી, અભ્યાસ દ્વારા કરી શકાય છે. સાચા કામમાં કોન્ફિડન્ટની જરૂર નથી પડતી. સાચા કામમાં કોન્ફિડન્ટની જરૂર પડતી જ નથી. મા બાપને પોતાનો દીકરો વાલો જ હોય, એમાં એને સાચવવા માટે કોન્ફિડન્ટની જરૂર નથી પડતી. રામ પ્રજાનું કલ્યાણ કરે તો એમાં કોન્ફિડન્ટની જરૂર નથી પડતી. એ બધી વસ્તુ નેચરલ આવે. પરંતુ સૌથી મહત્વની પાત્રતા છે. અને પાત્રતા ક્યાંથી મળે છે? પાત્રતા જ્ઞાનમાંથી મળે છે. જ્યારે તમને જ્ઞાન થાય છે, જ્યારે તમને બોધ થાય છે, ત્યારે આવી બધી ફાલતુ આ કોન્ફિડન્ટની વાતો છે એની જરૂર નથી પડતી. એક સ્તર માટે ઠીક છે, પરંતુ અતિ ઉપર તમારે જવું હોય તો આ બધી વસ્તુ છે એ બધી કામ નહીં કરે, કાંઈ કામ નહીં કરે. પરંતુ વધારે મહત્વપૂર્ણ તમારો કામ સાથેનો કેટલો પ્રેમ છે એ સૌથી વાત વધારે મૂલ્યવાન થશે, એ સૌથી વાત મહત્વની થશે. ખોખલી વસ્તુ તમારે જોતી છે, ઠીક છે, કોન્ફિડન્ટ કામ કરી જશે, પરંતુ યુ વોન્ટ બિગ, તો પછી તમારે કોન્ફિડન્ટના ભરોસે ના રહેવું જોઈએ અને સ્વયં હાર્ડવર્ક કરી અને એમાં મહારત હાસિલ કરવી જોશે, સાધના કરવી જોશે, તો વાત બનશે. કોન્ફિડન્ટના ભરોસે ના રહો.
કોન્ફિડન્ટ એક ખોખલી વસ્તુ છે કે તમે 2-5 હું તમને ગીત સંભળાવી દઉં તો તમે કોન્ફિડન્ટ થઈ જાઓ, પરંતુ સાચા કામમાં રામને નથી મોટિવેટ થવાની જરૂર પડતી, નથી ભગતને મોટિવેટ થવાની જરૂર પડતી, ભગતસિંહને, કે નથી સુભાષચંદ્ર બોઝને મોટિવેશનની જરૂર પડતી, કે નથી મહારાણા પ્રતાપને મોટિવેશનની જરૂર નથી પડતી. નહીં, સાચું કામ, સાચું લક્ષ્ય અને સાચી સાધના એક આગ લઈ આવે છે, ખોખલી વસ્તુ નથી લઈ આવતી. મળતા રહીએ આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.